એવું પૂછવાનું હતું જ્યારે આપ કહો ને હમ જ્યારે આપ આમ કહો છો ને કે 30 નો બંધ. તો હમ ગુરુજી ત્યાં લેફ્ટના કોલમમાં 30 નો બંધ લીખો છો અને ઉપર જે બધી 20, 21, 24 એ બધા લીખો અને ઓલા જો ઓરેન્જ બોક્સ હતા. તો ગુરુજી આ 30 ના બંધમાં ઓલા ઓરેન્જ બોક્સમાં શું ઘટે અને શું ના ઘટે એનો એક મિનિટ હા. ઇન્ડિકેશન એક ઓલો મિનિટ ચાર્ટ હતો. એક મિનિટ બોલો. એવું પૂછવાનું હતું કે હમ આપ લેફ્ટ કોલમમાં 30 નો બંધ સ્થાન લીખો છો અને હમ રાઈટમાં એ જો બધા ઓરેન્જ બોક્સીસ જે આપ કીધા ને, તો હમ 30 ના બંધ સ્થાને 20, 21, 24, 25 એનામાં જે જે ના ઘટે એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. જી. સૌથી પહેલા તો આ બોક્સમાં કેવી રીતે છે પહેલા જોઈએ આપણે. આ બંધ સ્થાન બરાબર છે. આ બધા બંધ સ્થાનો છે. કે કયું બંધ સ્થાન છે? તો 30 નું બંધ સ્થાન. 30 ના બંધ સ્થાને કેટલા ઉદય સ્થાન ઘટે? તો સામે તમને દેખાશે. જો હવે અહીંયા છે ને આ 21 નું ઘટે. જ્યાં લખેલું છે, જ્યાં નથી લખેલું તે એ ન ઘટે. જેમ કે આ 21 નું ઘટે, 24 નું ઘટે. કારણ કે અહીંયા ઘટે છે ને એટલા માટે. પછી એ બાજુ એના એટલે 20 ના ઉદયના ટોટલ ભાગા કેટલા છે? 21 ના ઉદયના કેટલા? 24 ના ઉદયના કેટલા? 25 ના ઉદયના કેટલા? હમ? કુલ ઉદય ભાંગાઓ કેટલા અને એમાંથી કેટલા ઘટે? હવે એમાંથી હવે 25 ના ઉદય 33 ઉદય ભાંગા છે. એ 33 માંથી કેટલા ઘટે છે કુલ? તો 9 જ ઘટે છે. કયા 9? તો દેવ પ્રાયોગ્ય 8 અને નરક પ્રાયોગ્ય 1. બાકીના બધા તો બાકીના બધા નથી ઘટતા. તમે એનો સરવાળો કર્યો 7 ને અહીંયા 8 8 એટલે 8 ત્રિક 24 અને 24 ન ઘટે. એટલે ટોટલ જે 7,791 છે એમાંથી 7,722 ન ઘટે, 69 ઘટે. તો 69 ઘટે તો 64 અહીંયા છે અને 5 અહીંયા છે. આટલા જ ઘટે. બાકી બધા આ બધા જે છે એ બિલકુલ ઘટતા નથી. કારણ કે 30 ના ઉદય 30 નું જે બંધ સ્થાન છે મનુષ્ય પ્રાયોગ્ય જેમાં જીવનામ કર્મ પોતે છે. તો એકેન્દ્રિયના આટલા જે છે એ બિલકુલ નહીં ઘટે. કારણ કે એકેન્દ્રિય પ્રાયોગ્ય ઉદય સ્થાનમાં મનુષ્ય પ્રાયોગ્ય 30 નું બંધ સ્થાન હોય જ નહીં. કારણ કે એકેન્દ્રિય જીવોને મનુષ્ય પ્રાયોગ્ય બંધ આમ થતો હોય છે પણ 30 નો બંધ ન થાય. કારણ કે 30 માં જીવનામ કર્મ છે. જીવનામ કર્મ ત્રિયંજ ગતિમાં બંધાય જ નહીં. એટલે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, ત્રિયંજ પદ્ય, વૈક્રિય, મનુષ્ય પણ ગયા. પછી વૈક્રિય મનુષ્ય, આહારક મનુષ્ય, કેવલી પરમાત્મા. ખાલી દેવતાઓને 30 પ્રાયોગ્ય. કારણ કે જીવનામ કર્મની સાથે ખ્યાલ આવી ગયો હું કહેવા માંગુ છું? બસ આ જ રીતે બધો ટેબલ છે. એટલે ગુરુજી જ્યારે આપ 30 નો બંધ સ્થાન કહો તો 30 ના બંધ સ્થાને જે હમ બીજા બંધ સ્થાનો હે એનામાં શું ઘટે અને શું ના ઘટે એવું સમજવાનું છે. જી. પણ આ બંધ સ્થાન નથી, આ બધા ઉદય સ્થાન છે. હા, સોરી, ઉદય સ્થાનમાં. પર હા આ જે બંધ સ્થાનમાં આપ 30 નો બંધ સ્થાન લીધું, હા 30 ના બંધ સ્થાન હે કે એ બધા ઉદયમાં ક્યાં ક્યાં ઘટે અને ક્યાં ક્યાં ના ઘટે એનું કેલ્ક્યુલેશન એની આપને કરવાનું કેલ્ક્યુલેશન છે. અહીંયા આપણે કરીએ. બરાબર. જી, હવે હું સમજી. જી. એને તમે આમ પણ કહી શકો કે આટલા 69 ઉદય સ્થાનોમાં 30 નું બંધ સ્થાન ઘટે. આ રીતે પણ પૂછો. જી. હા, 30 ના બંધ સ્થાને આટલા ઉદય સ્થાન ઘટે કે આટલા ઉદય સ્થાનમાં 30 નું બંધ સ્થાન ઘટે. બાકી બધા જે આ ઓરેન્જ કલરના બોક્સ છે એ બધા નથી ઘટતા. હવે કેમ નથી ઘટતા? તો એકદમ સીધી વાત છે. હવે બાંધના દેવતાઓ જ હોય. આ 30 નું બંધ સ્થાન મનુષ્ય પ્રાયોગ્ય અને બંધ સ્થાન કોને હોય? દેવતાઓ અને નારકોને જ હોય. નારકમાં પણ પહેલા 1 થી 3 નારક વાળા અને દેવતાઓના જે છે એમાં ભવનપતિ વગેરે નહીં. એમાં માત્ર તમારે વૈમાનિક ગતિવાળા જ લેવાના. પરમાણુ વૈમાનિક ગતિમાંથી જ આવે. બીજા કોઈ ગતિમાંથી નથી આવતા. તો એ જ લેવાનું. અને એ દેવ અને નારકો મનુષ્ય પ્રાયોગ 30 નું બંધ સ્થાન એમને હોય. તો એમના કયા ઉદય સ્થાનમાં કેટલા ભાંગાઓ ઘટે? બાકી તો લગભગ તો 21 ના, 25 ના, 27 ના, 28 ના, 29 ના અને 30 ના દરેક ઉદય સ્થાનમાં દરેક ભાંગાઓ ઘટે. દરેક ભાંગાની અંદર ઉદય સ્થાનના દરેક ભાંગાની અંદર 30 નું બંધ સ્થાન મનુષ્ય પ્રાયોગ ઘટે. બસ આ જ રીતે બધા ટેબલ જોવાના છે. આપણે લગભગ ક્યાં જી. સુધી પ્રત્યય કર્યો? બંધ અને ઉદય આ બંનેનો સંવેદ આપણે જોયો. રાઈટ. આપણે દેવ પ્રાયોગ્યની શરૂઆત કરી હતી. દેવ પ્રાયોગ્ય જે છે
દેવ પ્રાયોગ્ય 28 ના બંધ સ્થાને ટોટલ 7,602 ઉદય ભાંગાઓ ઘટે. તો 189 આટલા ઉદય ભાંગાઓ ઘટતા નથી. એટલે આટલા ઉદય ભાંગામાં આ 28 નું બંધ સ્થાન હોતું નથી. તે કેમ? તો જેમ કે એકેન્દ્રિયોને, કારણ કે એકેન્દ્રિય મળીને દેવલોકમાં જતા નથી, તો દેવ પ્રાયોગ્ય બંધ પણ થતો નથી. વિકલેન્દ્રિય પણ જતા નથી, એટલે દેવ પ્રાયોગ્ય બંધ થતો નથી. નારકો પણ મૃત્યુ પામીને દેવ બનતા નથી, તો દેવ પ્રાયોગ્ય બંધ થતો નથી. દેવો પણ મૃત્યુ પામીને દેવ બનતા નથી, એટલે એ પ્રાયોગ્ય ઉદય સ્થાન. એટલે દેવતાઓનું ઉદય સ્થાન હોય, પણ દેવતાઓનો પોતાનો બંધ સ્થાન ન હોય. એ જ પ્રમાણે નારકીમાં પણ નારકીના દેવતાઓ નારકીના પણ ના હોય. આ રીતે પણ હવે કેવલી પરમાત્માને આમે કોઈ પણ પ્રાયોગ્ય બંધ હોતો નથી. હવે કેવલી પરમાત્મા પણ કાઢી નાખી, આપણે બધા જોઈ લીધા તમે. હા, ઓરેન્જ કલરના બોક્સમાં બધા કાઢી નાખેલા છે. હવે કયા કયા લીધા આપણે? એકેન્દ્રિય પણ કાઢી નાખ્યા, વિકલેન્દ્રિય પણ કાઢી નાખ્યા. હવે રહ્યા કયા? પંચેન્દ્રિય ત્રિયંશ, વૈક્રિય ત્રિયંશ, મનુષ્ય અને વૈક્રિય મનુષ્ય, આહારક મનુષ્ય. હવે કેમ રહ્યા? કારણ કે આહારક મનુષ્ય 6ઠા 7મા ગુણ સ્થાને કે હોય, 6ઠા 7મા ગુણ સ્થાને કે મનુષ્યને દેવ પ્રાયોગ્ય બંધ હોય. જેમાં આહારક એ જીવ નામ નથી, સાદો સિમ્પલ દેવ પ્રાયોગ્ય 28 નું બંધ સ્થાન છે. અને એટલે આહારક મનુષ્યના 7 ઘટે. ટોટલ 7 જ છે ને, 7 ઘટે. વૈક્રિય મનુષ્યના ટોટલ 35 છે, તો 35 ઘટે. કોઈ પણ, કારણ કે આ પણ મનુષ્યને 6ઠા 7મા ગુણ સ્થાને કહેવાય. અને બાકીના બધા જે છે, અહીંયા 8, અહીંયા 8, અહીંયા 8, અને અહીંયા 1, આ 1 નહીં. તો આ 5મા ગુણ સ્થાને કે બને, પણ તો પણ 5મા ગુણ સ્થાને કે દેવ પ્રાયોગ્ય જ બનવા મનુષ્ય. ત્રિયંચોને પણ મનુષ્ય પ્રાયોગ્ય જ બનવા. અને મનુષ્યને, સામાન્ય મનુષ્યને અપર્યાપ્ત અવસ્થાનો એ ઉદય સ્થાન ના હોય. કારણ કે અપર્યાપ્ત અવસ્થાનો જે ઉદય સ્થાન હોય, અપર્યાપ્ત જીવોને હોય. મનુષ્ય અપર્યાપ્ત જીવન, એ અપર્યાપ્ત જીવો ક્યારેક પણ દેવ પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધતા નથી. અપર્યાપ્ત અવસ્થાની વાત નથી કરતો, લબ્ધિ અપર્યાપ્ત જીવની વાત કરું છું. લબ્ધિ અપર્યાપ્ત જીવ ક્યારે પણ દેવ પ્રાયોગ્ય પ્રકૃતિનો બંધ કરે જ નહીં. એ પણ નરક પ્રાયોગ્ય પ્રકૃતિનો પણ બંધ ન કરે. કારણ કે દેવગતિમાં અને નરક ગતિમાં જનારા નિયમમાં લબ્ધિ પર્યાપ્ત જીવ હોય, એ જ જાય. ગર્ભજ પણ જઈ શકે અને સમૃદ્ધિ પણ જઈ શકે, પણ એ લબ્ધિ પર્યાપ્ત જીવ હોય. એટલે અપર્યાપ્ત આપણે કાઢી નાખ્યો. ત્રિયજમાં પણ અપર્યાપ્ત કાઢી નાખ્યો. ટોટલ આમ 9 છે, એમાંથી એક કાઢી નાખ્યો, 8 લીધા. એ જ પ્રમાણે અહીંયા 289 હતા, એમાંથી આપણે એક કાઢી નાખ્યા, 288 લીધા. કારણ કે એ પણ એમાં એક જે છે, એ અપર્યાપ્ત જીવની અપેક્ષા છે. અને અપર્યાપ્ત જીવ દેવગતિમાં જતા નથી, તેને પણ કાઢી નાખ્યું. બાકી બધા ઘટે. તો એના 4,906 છે ટોટલ. તો 6 માંથી આ 2 નીકળી ગયા, આ અપર્યાપ્તના 2, તો 4,904 ઘટે. એ જ પ્રમાણે 2602 ટોટલ ભાંગાઓ છે, અને એમાંથી કેટલા ઘટ્યા? 2600. અપર્યાપ્તના 2 નીકળી ગયા. અને વૈક્રિય ત્રિયંશ, હવે વૈક્રિય ત્રિયંશ એટલે ત્રિયંશ લબ્ધિ વાળો જીવ વૈક્રિય લબ્ધિ ફોરવે, તો એટલે પર્યાપ્ત અવસ્થામાં જ હોય. અને પર્યાપ્ત અવસ્થામાં દેવ પ્રાયોગ્ય પણ કરી શકે. બધે બધા 56 ઘટે. આ પ્રમાણે દેવ પ્રાયોગ્ય 28 ના બંધે 7,602 ઉદય ભાંગાઓ ઘટે. એટલે 7,602 ભાંગાઓમાં દેવ પ્રાયોગ્ય 28 નું બંધ સ્થાન પડે. ટોટલ 189 નથી હોતા. આપણે અહીંયા બધાનો સરવાળો કરીને એકદમ સરળતા માટે તમને અહીંયા મૂકી દીધું છે. જેમ અહીંયા 1 કાઢી નાખ્યો, અહીંયા 1 કાઢી નાખ્યો, આ 1 2, અહીંયા 3, અહીંયા 8, 11 અને આ 12, આ 12 અને પ્લસ આ 9 અને આ 5, ટોટલ થયા 26. 26 ઉદય સ્થાનમાં ન ઘટે. શું ન ઘટે? 28 નું દેવ પ્રાયોગ્ય બંધ સ્થાન. આ બધાનો સરવાળો કરશો તો 189 પ્રકૃતિ ઉદય સ્થાન એવા છે કે જેમાં દેવ પ્રાયોગ્ય 28 નું બંધ સ્થાન ઘટતું. પર્યાપ્ત દેવ પ્રાયોગ્ય 29 નું બંધ સ્થાન, જેની અંદર જીવનામ કર્મ છે. હવે મેં કહ્યું એ પ્રમાણે જીવનામ કર્મ કોને બંધાય, કઈ ગતિમાં બંધાય? મનુષ્યને બંધાય, નારકીને બંધાય અને દેવતાઓને બંધાય. જીવનામ આ 3 ગતિમાં, ત્રિયંશ ગતિમાં જીવનામ કર્મ બંધાય નહીં, સત્તા પણ હોય જ નહીં.
એટલે દેવ પ્રાયોગ્ય 29માં જીનનામ કર્મ છે. હવે દેવ પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધે એટલે નરક તો ન બાંધે, કારણ નરક મળીને દેવ થવાના નથી, દેવ મળીને ફરી દેવ થવાના નથી. એટલે આ બંધસ્થાન નિયમમાં મનુષ્યને જ હોય. દેવ પ્રાયોગ્ય 29નું બંધસ્થાન નિયમમાં મનુષ્યને જ હોય. એમાં જીનનામ કર્મ છે. ઉપર જે બતાવ્યું એ ત્રિયંચોને પણ હતું, અને અહીંયા છે એ મનુષ્યને છે. એટલે મનુષ્યના જ ભાંગાઓ હશે, અને મનુષ્યના લગતા મનુષ્ય, વૈક્રિય મનુષ્ય, આહારક મનુષ્ય, આ 3 જીવો છે. સામાન્ય મનુષ્ય પણ હોય, વૈક્રિય ધારી મનુષ્ય પણ હોય, આહારક મનુષ્ય પણ હોય. એટલે 7 ઘટ્યા 35 ઘટ. બાકીના જે અહીંયા 2602 હતા, એમાંથી માત્ર 196 આટલા જ ભાંગાઓ ઘટે છે, વધારે ઘટતા નથી. કેમ? કારણ કે જીનનામ કર્મની સાથે બધી શુભ પ્રકૃતિઓ જ બંધાય. એટલે સૌભાગ્ય દુર્ભાગ્ય આ રીતે વિકલ્પ ના પડે, સૌભાગ્ય જ હોય. આદેય અનાદેય આદેય જ હોય. આ રીતે વિકલ્પ હોય જ નહીં. યશ અપયશ યશ જ હોય. એટલે બધી શુભ પ્રકૃતિઓ જ હોય. એટલે પછી કઈ વિચારવાનું હોતું જ નથી. એટલે અહીંયા શુભ પ્રકૃતિ છે એટલે ભાંગાઓ નથી. એટલે 9 ભાંગાઓ નહીં થાય. અહીંયા જ પ્રમાણે 9 ભાંગા નહીં થાય. એટલે 282 ભાંગા નહીં થાય, 288 ન હોય, બધી શુભ જ હોય, એક જ ભાંગો. અહીંયા પણ એ જ પણ 576 થતા હતા. એમાંથી ખાલી એક જ. આગળ પણ 576 થતા હતા, ત્યાં પણ એક જ. બધી શુભ જ પ્રકૃતિ બની. અને એ પછી ટોટલ 1152 હતા, એમાંથી 192 જ ઘટે. કેમ 192 જ કેમ? એટલા માટે કેટલાનો ઉદય છે? 30ના ઉદય છે. હવે ત્યાં સંઘયન, સંસ્થાન, આ બધા જે વિકલ્પો છે, દેવતાઓને સંઘયન, હવે દેવ પ્રાયોગ્ય છે એટલે દેવતાઓને સંઘયન હોતું નથી. એટલે આ ભાંગાઓ ન ઘટે. તો આપણે વાત કરતા હતા દેવ પ્રાયોગ્ય 29ના બંધે. ટોટલ આપણે 196 લીધા, તો એમાં 30ના બંધે 192 લીધા. એની વિચારણા આપણે કરતા. હવે દેવ પ્રાયોગ્ય જ્યારે બંધ થતો હતો, ત્યારે બીજા બધા ભાંગાઓનું 192 જ કેમ ઘટે? બોલો. અહીંયા ગુરુજી જીન નામ છે ને, એટલે સંઘયન ઓલું જશે, પેલું સંઘયન જ હશે, એટલે સંઘયન ના ભાંગા નીકળી જાય. સંઘયનના ભાંગાને સંસ્થાના ભાંગા નીકળે. દેવોની સમચતુર સંસ્થા બંધાય. બરાબર. ગુરુજી આપણે ઉદયમાં જોવાનું છે ને, 30ના ઉદયના કેટલા ભાંગા છે એમ. હા બરાબર છે. કોઈ પણ સંઘયન હોય તો પછી કોઈ પણ સંઘયન, કોઈ પણ સંસ્થા હોય. દેવ પ્રાયોગ્ય 29નો તો બાંધી શકે, હે ને? કોઈ પણ બંધમાં હોય, એટલે કોઈ પણ ઉદયમાં હોય, સંસ્થાનમાં હોય, કોઈ પણ સંઘયન હોય, પણ દેવ પ્રાયોગ્ય બંધાતી હોય ત્યારે તો બધી શુભ જ બંધાય. એ વાત બરાબર છે. પણ બાંધનારા જીવોના ઉદય સ્થાન આપણે જવાબ 6 માંથી કોઈ પણ સંઘયન વાળા બાંધી શકે ને 29 પ્રાયોગ્ય. તો પહેલું સંઘયન, 6 સંસ્થાન, વ્યાયોગતિ, ગુરુજી અહીંયા આપણે ઉદય સ્થાન જોવાના છે, બંધક જીવ. બંધક જીવના હા, એટલે એને વ્રજ ઋષભ નારા સંઘયનનો જ ઉદય હશે, કારણ કે અહીંયા 29માં જીન નામ છે ને, એટલે 192 કેવી રીતે થયા? તો નંબર 1 સંઘયન, 6 સંસ્થાન, વિહાયોગતિ શુભ અશુભ, સૌભાગ્ય દુર્ભાગ્ય, સુસ્વર દુસ્વર,
આદિ અનાદિ યશ અપયશ કોઈ પણ ઉદય વાળો જીવ દેવ પ્રાયોગ્ય અત્યારે ગમે તેવો ઉદય હોય પણ જ્યારે બંધાય ત્યારે બધું શુભ જ બંધાય ત્યારે બધું શુભ જ બંધાય તો એક સાથે કોઈ ગુણાકારની જરૂર છે નહીં બરાબર એના આગળ બાકીનો બધાનો ગુણાકાર કરી લેવાનો 6 ગુણા 2 ગુણા 2 192 થશે ડબલ કરવાનો છે 6 ગુણા 2 એટલે 12 થાય 12 દુ 24 થાય 24 દુ 48 થાય 48 દુ 96 થાય ને 96 દુ 152 એટલે 30 ના ઉદયના પહેલું સંગયન ગુરુજી 29 નો ઉદય છે ને કેમ 29 92 ના આ જે બંધસ્થાન છે 29 નો છે ને 30 ના બંધસ્થાન કે 30 આ 30 ની આની વાત ચાલી રહી આ 30 ની આ 192 ઓકે એ ઉદય જી કારણ કે બોક્સ માં એવી રીતે બનાવ્યું બંધ સ્થાનક 29 નું છે ઉદય 30 નો છે હવે એમાં કેવું છે કે સ્લાઇડ જે છે ને નાની છે હું મોટી બનાવું કે એક વચ્ચેથી કોઈ એક પેજ બહુ મોટું ના મળી શકે એટલે મારે એવી રીતે બનાવવું પડ્યું છે 192 આ રીતે કર આ રીતે કોણ કહે છે આમાં થોડાક મતાંતર પણ છે આવશ્યક નિરુક્તિ વગેરે જે ચૂંટણી જે છે ચૂંટણીમાં એ પ્રમાણે કેવું છે કે જેના નામને બાંધનારા પ્રથમ સંગેન વાળા જ પણ જે નામને બાંધનારા પ્રથમ સંગેન વાળા જ હોય આ એમની અપેક્ષા છે બાકી તો અત્યારે આ આવશ્યક નિરુક્તિનું છે હવે આવશ્યક નિરુક્ત રચનારા કોણ છે ખબર ભદ્રભાવ સ્વામી છે 14 પૂર્વીધર છે સ્થુલીભદ્રજીએ પોતાનું નામ 84 અમર કર્યું એમના આ ગુરુ છે અને આવશ્યક નિરુક્તિ એના પાઠ શાસ્ત્રમાં બહુ બધા વિદ્યમાન છે એટલે આ ખોટું છે એમ તો ન કહી શકે તો એમનો મત અહીંયા બહુ પ્રસિદ્ધ અહીંયા મૂક્યો છે જેને નામ કર્મની બાંધનારા નિયમમાં પહેલા જ સંભળેલમાં આવે એટલે પહેલું સંભળાઈ લીધું હતું ઉદયમાં આપણે 6 કેમ ન લીધું શરૂઆતમાં વાત કરી ને છાયાબેન બોલ્યા ત્યારે બાકી ઉદય તો કોઈને પણ હોઈ શકે અને કોઈ પણ જીનનામ કારણ કે જીનનામ કર્મ સમ્યક્તોના આધારે બંધાય છે સંઘયના આધારે નહીં પણ આ કર્મગન કારસીનો મત છે આવશ્યક નિરુક્તિના મત અનુસાર તો પહેલા સંગન વાળા જેનું નામ કર્મબાન તો જેને પહેલું સંગન ઉદયમાં છે સંસ્થાન કોઈ પણ છે અને એને ઉદયમાં શુભ અશુભ સૌભાગ્ય દુર્ભાગ્ય આદય અનદય યશ અપયશ કોઈ પણ હોય છે પણ બાંધે ત્યારે બધું શુભ જ બાંધે એટલે 29 માં બધું શુભ જ છે જોકે 29 ના પર માંગવા પડી શકે એ માંગવા આપણે આગળ જોવાના છે તો આ રીતે એમના મતે આવશ્યક નિવૃત્તિની ચૂંટણી એમના મતે આ પ્રમાણે 30 ના ઉદય સ્થાનના 192 ભાંગાઓ હવે આપણે અહીંયા એવું કરીએ કે 6 સંઘયન વાળા બાંધી શકે તો ત્યાં તો પૂરા 1152 થઈ જશે તો એમના મતે અહીંયા 2600 ભાંગાઓ ઘટે એકવીસ ના ઉદયના 8 ભાંગા ઘટે પછી 26 ના ઉદયના 288 28 ના ઉદયના 576 29 ના ઉદયના
576 અને 30 ના ઉદયના 1152. આ રીતે એમનું કહેવું છે. અને અહીંયા જે અપર્યાપ્ત જીવ લીધો એ કર્ણ અપર્યાપ્તની અપેક્ષા એમને ગણી લીધો છે. આ રીતે કેટલાક સ્થાનમાં આ રીતે 2600 ભાંગાઓ પણ બતાવ્યા છે, પણ આ બેસતું નથી. તો આવશ્યક નિરુક્તિનું અહીંયા વધારે પ્રધાનતા આપી અહીંયા ભાંગાઓ બતાવ્યા છે. ઓકે, કોઈ બીજા પ્રશ્ન? વયક્રિય મનુષ્ય વાળો 6 7મા ગુણસ્થાનનો દેવ પ્રાયોગિક પ્રકૃતિ જ બાંધે, અને બની શકે ત્યારે એ ચિંતામ કર્મ બાંધતો હોય. આહારક મનુષ્યમાં પણ બની શકે એવું. તો ટોટલ 238 ભાંગાઓ ઘટે અને બાકીના 9 ઘટે. બાકીના કેટલા ના ઘટે? 7553 એ ન ઘટે. બાકી બધા બાકી બધું લખ્યું નથી નીચે, સમજી લેજો. આગળ દેવ પ્રાયોગ્ય 30 ના બંધે. હવે અહીંયા 30 તો બંધ એટલે 28માં આહારક દ્વીપ ઉમેરે તો 30 નો બંધ, અને આ 30 નો બંધ કરનારા નિયમમાં મનુષ્ય છે. એટલે બાકી બધા કોઈ પણ ભાંગાવ ન ઘટે, એટલે બાકી બધા કાઢી નાખે. એકેન્દ્રિય, વિકેન્દ્રિય, ત્રિયંક, પછી એમનો ઉદય જ ન હોય. ઉદય હોય તો એમને ગુણ સ્થાન કરતા. બાકી બધા આપણે કાઢી નાખ્યા. નરકના, દેવતાઓના, પેવલી ભગવંતના. વૈક્રિય મનુષ્યના આહારક મનુષ્યને રાખે, કારણ કે એમને 6ઠું 7મું ગુણસ્થાનક હોય. આ 6ઠું 7મું ગુણસ્થાનક વાળા મનુષ્ય પણ એમને 144, અને આ બાજુ વૈક્રિય મનુષ્યના ઉદ્યોત નામકર્મની સાથેના એક બધી શુભ પ્રકૃતિ જ ઉદયમાં હોય ત્યારે આ આહારક દ્વીપ એમને બંધાય. સામાન્યથી એવો નિયમ છે કે આહારક દ્વીપ 6ઠા 7મા ગુણસ્થાને કે ઉદયમાં હોય ત્યારે બંધાય પણ કરે. સામાન્ય નિયમ છે, કારણ કે એમને એવા પ્રકારની ત્યારે એમને ઈચ્છા હોય કે હું આ કરું, આવું શરીર બનાવું, તો પૂર્વબદ્ધ કર્મનો પણ ઉદય હોઈ શકે, ત્યારે બંધ થાય. તો વૈક્રિય મનુષ્ય આહારક મનુષ્યનો એક, કારણ કે તે 6ઠા 7મા ગુણસ્થાને કે હોય તો ઉદ્યોગ નામ કર્મની સાથે બધી શુભ જ પ્રકૃતિ હોય, અશુભ કોઈ હોય જ નહીં. એ બાકી બધા જ નો ઉદય કાઢી નાખો, અને ત્યારે આ 30નું બંધ સ્થાન કાઢવું. એટલે એમાં એક 29માં અને 30માં. 29માં 29ના બંધ સ્થાન ઉદય સ્થાનની અંદર ઉદ્યોગ નથી, અને 30માં વૈક્રિય મનુષ્ય છે. ઉદ્યોગ નથી, અને 30માં ઉદ્યોગ છે. આટલો જ ફરક છે. એ જ પ્રમાણે આહારકમાં પણ 29ના ઉદયમાં ઉદ્યોગ નથી, અને 30ના ઉદયમાં ઉદ્યોગ છે. પણ જયારે ઉદ્યોગ હોય કે ના હોય, સંયમ છે, પ્રભાવ સારો છે, અને એ માટે બધી શુભ પ્રકૃતિઓ ઉદયમાં હોય. ત્યાં દુર્ભાગ્ય, અનાદય, અપયશ, આ બધી પ્રકૃતિઓ સંયમના પ્રભાવે જ ના હોય. એટલે બધી શુભ પ્રકૃતિ ઉદયમાં હોય ત્યારે આ 30નું બંધ સ્થાન દેખાય. એટલે વૈક્રિય મનુષ્ય અને વૈક્રિય આહારક મનુષ્યના દેવી બાકીના બધા કેમ નથી હોતા? તો ત્યારે તે શરીર બનાવતો હોય એટલા માટે. કારણ કે ઉદ્યોગ નામકર્મનો ઉદય શરીર પર્યાપ્ત થયા પછી ગમે ત્યારે આવી શકે છે. એટલે 29 અને 30નું દીધું. વૈક્રિય મનુષ્યની અંદર 25ના ઉદયના ભાંગાઓ કેમ ના લીધા? એ ઉદયના ભાંગાઓમાં 30નું દેવ પ્રાયોગિક પ્રકૃતિ કેમ ન બંધાય?
આમ તો છઠ્ઠા સાતમા ગુણસ્થાને કે પ્રશ્ન સમજાય છે મને? છઠ્ઠા સાતમા ગુણસ્થાને કે હવે સાતમા ગુણસ્થાને લબ્ધિ તો નથી ફોરાવાતી, પણ લબ્ધિ ફોરાયા પછી જઈ શકાય છે, રાઈટ? તો આપણે છઠ્ઠા ગુણસ્થાને કે વૈક્રિય ફોરવાય છે, વૈક્રિય લબ્ધિ ફોરવાય છે અને એનો ઉપયોગ કરાય છે અને આ રીતે એને ઉદય સ્થાન હોઈ શકે છે. તો વૈક્રિય મનુષ્યને સૌથી પહેલું 25 નું ઉદય સ્થાન છે. તો 25 ના ઉદય સ્થાનના 8 ભાંગાઓ કેમ નથી? આ ભાંગાઓ કેમ નથી? બાકી બધા બે લીધા છે, તો બાકીના કેમ નથી? બાકી બધા વિચારવાનું છે, પહેલા આ વિચાર. 25 નું કેમ નથી? કારણ કે છઠ્ઠા સાતમા ગુણસ્થાને કે આમે દેવ પ્રાયોગિક બંધ થતો હોય છે. ગુરુજી પર્યાપ્ત અવસ્થામાં જ લેવાની ને? ના, એને એ રીતે જવાબ નહીં, આ રીતે જવાબ આપવાનો. જુઓ, આપણે શું જોઈ રહ્યા છે? 30 ના બંધ સ્થાન. હવે 30 નું બંધ સ્થાન એટલે આહારક દ્વીપ બંધાય. હવે આહારક દ્વીપ છઠ્ઠા ગુણસ્થાને કે પ્રમાદના કારણે બંધાય જ નહીં, નિયમમાં સાતમા ગુણસ્થાને કે બંધાય, રાઈટ? એટલે અહીંયા છઠ્ઠું ગુણસ્થાનક હોય જ નહીં, નિયમમાં સાતમું ગુણસ્થાનક જ હોય. કારણ કે સાતમા અને આઠમા ગુણસ્થાનક જ શું હોય? અને આઠમું ગુણસ્થાનક પણ નથી લેવાનું. કેમ નથી લેવાનું? કારણ કે ત્યાં લબ્ધિનો ઉપયોગ વાળો જીવ સપક્ષની કે ઉપસમસની માંડી જ નશે. એટલે અહીંયા માત્ર સાતમા ગુણસ્થાનક વાળા જ લેવાનું, કારણ કે સાતમા ગુણસ્થાનક જ અહીંયા આ રીતે આહારક દ્વીપ બંધાય ત્યારે આ ઉદય હોય છે. અને કે વૈક્રિય લબ્ધિનો ઉપયોગ આઠમા ગુણસ્થાનકે ના હોય. અને કે આપણે વૈક્રિય મનુષ્યનું આહારક મનુષ્યની વાત કરી રહ્યા છીએ, તો આઠમા ગુણસ્થાનક લેવાનું, ખાલી સાતમું જ લેવાનું. આહારક મનુષ્યની વાત કરીશું તો આપણે ખાલી સાતમું જ લેવાનું. એટલે ત્યાં સુધી બરાબર છે. હવે ત્યાં સુધી એટલે કે સાતમા ગુણસ્થાને કે આવે ત્યાં સુધી તો શરીર બની ગયું. આહારક મનુષ્ય માટે તો શરીર બની ગયું. એટલે આહારકને આપણે 1, 1, 2 એ નથી લીધા. અને ત્યાં સુધી ઉદ્યોગ નામ કર્મનો ઉદય થઈ ગયો હતો, એક જ ઘટે ઉદય, ત્યારે આ બંધ સ્થાન. હવે વૈક્રિય મનુષ્યની વાત કરીએ તો વૈક્રિય મનુષ્ય માટે તો સાતમું ગુણસ્થાન જરૂરી નથી. ઉદ્યોગ નામ કર્મ ઉદય માટે છઠ્ઠું કે સાતમું કોઈ પણ ગુણસ્થાન હોય. હવે વૈક્રિય મનુષ્ય માટે ને વૈક્રિય લબ્ધિ મનુષ્ય કરે તો એ છઠ્ઠા ગુણસ્થાનકે કરે. હવે છઠ્ઠા ગુણસ્થાનકે તો શરૂઆત છઠ્ઠા ગુણસ્થાનકે હોઈ શકે. તો છઠ્ઠા ગુણસ્થાનકે શરૂઆત કરે તો 8 ભાંગાઓ કેમ નથી ઉદયના? તો આપણે આ રીતે ટેબલ નથી જોઈ રહ્યા. આપણે શું જોઈ રહ્યા છીએ? આપણે 30 નો બંધ જોઈ રહ્યા છે. હવે 30 નો બંધ નિયમમાં સાતમા ગુણસ્થાનક એટલે સાતમા ગુણસ્થાનક વિચારણા કરવા. હવે વૈક્રિય શરીર બની ગયું હોય એટલે સાહેબને આમ બરાબર જવાબ આપ્યો, ખોટો નથી એમનો જવાબ, પણ આ રીતે જવાબ વધારે બેટર લાગે છે. શું? તો સાતમા ગુણસ્થાનકે આવેલો જીવ કે જેને આહારક દ્વીપ બંધાતું હોય ત્યારે એને 30 નું બંધ સ્થાન હોય, અને 30 ના બંધ સ્થાને બધું શરીર બની ગયું તો જ આ ઘટે ને. એટલે આ બધા ન ઘટે. એટલે આ બધા ન ઘટે. અને ત્યાં સુધી તો ઉદ્યોગ નામ કર્મ આવે પણ ન આવે તો 29 નું ઉદય સ્થાન, અને આવે તો 30 નું ઉદય સ્થાન. પણ આવે કે ન આવે હે ને ઉદ્યોગ, પણ બધી શુભ પ્રકૃતિ ઉદયમાં હોય, સંયમના પ્રવાહ. ખ્યાલ આવી ગયો? બે કેમ લીધા એની વાત કરી. કોઈને પ્રશ્ન હોય તો પૂછો. કારણ કે 30 નું બંધ સ્થાન સાતમા જ ગુણસ્થાને કહેવાય. છઠ્ઠું નું વિચારવાનું જ નથી આપણે. ભલે વૈક્રિય મનુષ્યને છઠ્ઠા ગુણસ્થાને કે બધા ભાંગાઓ હોય, પણ આહારક દ્વીપનો બંધ તો ના હોય ને. તો આપણે 30 નું બંધ સ્થાન વિશે વિચારી રહ્યા છે. તો 30 નું બંધ સ્થાને તો નિયમમાં સાતમું ગુણસ્થાન જ હોય, એટલે છઠ્ઠું નહીં વિચારવાનું. એટલે શરીર બધું બનાવીને જ ઉપર ચડેલો. ઓકે, કોઈને પ્રશ્ન? હવે સામાન્ય મનુષ્યની વાત કરીએ તો 144. એટલે ગુરુજી પર્યાપ્ત અવસ્થાના જ ઉદય સ્થાન બે લેવાના ને 29 ને 30. પર્યાપ્ત અવસ્થામાં જ લેવાના. હા, કારણ કે અહીંયા સાતમું ગુણસ્થાનક જ ઘટે માટે. અને સામાન્ય મનુષ્યને
જેને વૈકલ્ય લબ્ધિ કે આહારક લબ્ધિ નથી પહોંચતી એવા મનુષ્યના કેટલા ભાંગાઓ ઘટે. ગુણસ્થાનો તો આપણે સાતમું જ લેવા, તો એમને 144 એટલે એનો મતલબ શું થયો? 144 પ્રકારના જીવો હોઈ શકે સાતમા ગુણસ્થાને કે જેમને 30 જેમને 30 નો બનતા વૈકલ્ય મનુષ્યનું આહારક મનુષ્યને છોડીને જો એને પણ આપણે ઇન્ક્લુડ કરીએ અંદર તો 148 સમજો. 148 પ્રકારના જીવો એવા છે કે સાતમા ગુણસ્થાને કે 30 નો બલ એમને હોય. તો 144 કેવી રીતે બન્યા? તો 1152 માંથી 1008 કાઢી નાખ્યા અને 144 આપણે લીધા. શુભક દુર્ભગ ને 8 નીકળી જશે, બધું શુભ જ બંધાતું હોય ને. ના, બંધા તો બંધ નથી લેવાના, આપણે ઉદય લેવાના. ઉદયમાં 144 છે ને. હા, એટલે ઉદય શુભક ત્રિકનો જ હશે એમ. હા, એટલે ગુરુજી સંઘાયનના ભાંગા મળશે, સંસ્થાનના મળશે, વિહાય ગતિ ને સ્વર એમ એ ગણીને 144 થશે. એટલે કે અપ્રમત્ત સંયમી દેવ પ્રાયોગ્ય જ્યારે 30 નો બંધ કરે ત્યારે નિયમ એને પહેલું તો સાતમું ગુણસ્થાન હોય, કારણ કે આહારક જીવનો બંધ છે સાતમા ગુણસ્થાન કે છે. આઠમા ગુણસ્થાન કે છે પણ ત્યાં લબ્ધિઓ નથી, એટલે વૈકલ્ય મનુષ્ય આહારક મનુષ્ય આપણે કાઢી નાખે. હવે માત્ર આપણે સામાન્ય મનુષ્યની વાત કરીએ. એટલે અસંયમીને આ રીતે 30 ના ઉદયના કેટલા ભાંગાઓ ઘટે? તો સંઘયન 6 એ 6 હોય. જીન્નામ નથી એટલે પહેલો સંઘયન વાળા નિયમમાં નથી લેવા, એટલે 6 સંઘયન લખું. 6 સંઘયન ગુણા 6 સંસ્થાન 36 વિહાયો ગતિ 36 દુ 72 અને સુસ્વર દુસ્વર. સૌભાગ્ય આદય અને યશ બધા એ જ ઉદયમાં હોય, કે કારણ કે બાંધે છે શું? આહારક દ્વિક. એટલે આનાદે અપયશ આ બધી પ્રકૃતિ ઉદયમાં હોતી જ નથી. સાતમા ગુણસ્થાન અપ્રમત્ત સંયમ એટલે સ્વર કોઈ પણ હોઈ શકે, વિહાય ગતિ કોઈ પણ હોઈ શકે, સંસ્થાન કોઈ પણ હોઈ શકે, સંઘયન કોઈ પણ હોઈ શકે. આમાં કોઈ જીન નામ કર્મ નથી એટલે વિચારવાની જરૂર નથી. એટલે 6 6 36 36 દુ 72 72 દુ 44 144 આ રીતે લખી રાખો. તમારી પાસે આ ટેબલ હોય તો ક્યાંક આજુબાજુ લખી રાખો, ખ્યાલ આવે. તો 7791 માંથી 148 ઘટે તો બાકીના ન ઘટે. કેટલા નો ઘટ્યા? લખી દઈએ. 7643 નો ઘટે. બાકી બધા ઘટે. ઓકે, આજ આપણે આટલો સ્વાધ્યાય કર્યો. આવતીકાલે 31 ની વાત કરીએ. દેવ પ્રાયોગે 31 ના બંધે. હવે 31 નો બંધ એટલે 8મું 9મું, 8માનો 7મો ભાગ, 9મું ગુણસ્થાનક, 10મું ગુણસ્થાનક, આ બધા ગુણસ્થાનક કઈ. અને ત્યાં તો માત્ર મનુષ્ય જ હોય, ત્યાં લબ્ધિ વગેરે હોય નહીં, દેવતાઓ ના હોય, ત્રિયંશો ના હોય. અને ત્યાં 31 નું બંધ 31 નું જે આ ખોટું છે અહીંયા આવશે 24. એટલે 30 ના બંધના 30 ના ઉદયના 24 ભાંગાઓ. અને વિચારણા આપણે આવતીકાલે કરશું. નમો શાબાશ. પ્રણામ. પ્રણામ. નમો નમો.